આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવી પડશે, હવામાન વિભાગે આગાહી કરી। માર્ચ મહિનાની શરૂઆત થતાં જ લઘુત્તમ તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે, જેના કારણે હવે વહેલી સવારે અને રાત્રે પણ ઠંડીનો ચમકારો ઓછો અનુભવાય છે, જ્યારે બપોરે વધતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસમાં ભીષણ ગરમીના સંકેત આપ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 36.8 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું। હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય। गुजरात में जो है मुख्य तौर पे जो है तापमान नो लार्ज चेंज में बना रहेगा, अधिकतम और न्यूनतम दोनों तापमान, जो कि अगले 5 दिनों में जो है जिसमें 2 से 3 डिग्री की हम कह सकते हैं कि अगले आने वाले हफ्ते में जो है वो बढ़ते क्रम में देखने को मिलेगा। ગરમી ઉપરાંત રાજ્યના દરિયા કિનારે 15 થી 20 પ્રતિ કલાક પવનો ફૂંકાવાની શક્યતા છે। માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં એટલે કે આવનાર દિવસોમાં મોટાભાગે તાપમાન વધતું રહેશે। હવામાન વિભાગે તો ત્યાં સુધી કહ્યું કે આગામી દિવસોમાં તાપમાન ઘટવાની કોઈ શક્યતા નથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો તાપમાન સતત વધતું જશે તો રાજ્યમાં માર્ચ મહિનાથી જ આકરા ઉનાળા માટે તૈયાર રહેવું પડશે।